બધાએ જે તમને ટાઈમ ટેબલ ફોરવર્ડ કરેલું છે બેટા, એ જ સમયે બધાએ જોઈન થઈ જવું કમ્પલસરી છે. આફ્ટર 10 મિનિટ્સ મીટિંગ વિલ બી ક્લોઝડ ઓટોમેટિકલી. પછી અમે કોઈને એન્ટ્રી નહીં આપી શકીએ. આ મીટિંગ ઓટોમેટિકલી લોક થઈ જશે. પછી તમે એન્ટર નહીં થઈ શકો. ડન? એટલે તમારે તમારી જાતે સમયે આપણે મીટિંગમાં એન્ટર થઈ જવાનું. એ લેક્ચરમાં આપણે એન્ટર થઈ જઈશું. પહેલી વાત. બીજી વાત કે જ્યારે લેક્ચર ચાલુ હોય ત્યારે તમારો મોબાઈલ એ મ્યુટ રાખવાનો. ધન વોઇસ છે મ્યુટ રાખવાનો, જેથી કરી અને બીજા લોકોને આપણા વોઇસનું ડિસ્ટર્બન્સ ના થાય. હું જે બોલું અથવા જે કાંઈ ફેકલ્ટી બોલે એ તમને ક્લિયરલી સમજાય. ક્લિયર? હા બેટા, જીલ પૂછે છે આ જ લિંકમાંથી એન્ટર થવાશે? હા, આ જ લિંક, એક જ લિંક હશે તમારી પાસે. તમારે દરેક લેક્ચરમાં આ જ લિંકમાં એન્ટર થવાનું. ધન આ લિંકથી જ તમારે જોઈન થવાનું. બીજી કોઈ લિંક આપણી પાસે છે નહીં. તમારે જે કંઈ ડાઉટ હોય એ આપણે લાસ્ટ 5 મિનિટ્સની અંદર તમે મને પૂછજો ચેટ બોક્સની અંદર. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એનો જવાબ આપીશ. એટલે વચ્ચે વચ્ચે ક્યાંય આપણે બ્રેક થાય નહીં. એકદમ શાંતિથી ધીરજપૂર્વક આપણે જશું. ક્લિયર? તમને મજા આવશે. પ્રિયાંક ડાંગર પૂછે છે ટુડે વી વિલ ફોલો વેનસડેઝ ટાઈમ ટેબલ. ના બેટા, વેનસડે નું નહીં. આજે છે ને એક લેક્ચર સિવિલ વાળા સર છે, અવેલેબલ નથી, એટલે એની જગ્યાએ હું તમારો લેક્ચર લઈશ. એટલે એ ચિંતા તમારે કઈ કરવાની નથી. તમારે ખાલી તમારા સમયે એન્ટ્રી આપી દેવાની. તમારે એન્ટર થઈ જવાનું. બાકીનું બધું અમે જોઈ લઈશું. રહી વાત આપણા સિલેબસની, તો સિલેબસ તમને નેક્સ્ટ લેક્ચરમાં, હવે આપણો મેથ્સનો લેક્ચર જ્યારે આવશે ત્યારે હું તમને સિલેબસ કહી દઈશ શું હશે. આજે હું તમને બધી પ્રાઇમરી એની માહિતી આપી દઈશ. ડન? તો જુઓ, હવે આપણે બધા ફેસ ટુ ફેસ નથી મળી શક્યા આ કોરોના વાયરસના કારણે. એટલા માટે વર્ચ્યુઅલ મીટિંગ આપણે કરવી પડે છે બધાએ. તો બેટા એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે લેક્ચરમાં હો ત્યારે સરસ રીતે ધ્યાન આપીને ભણજો, કેમ કે એક્ઝામ તો આપણે આપવાની જ છે. જો અત્યારે આમાં એક પણ પ્રકારની કેટી રહી ગઈ, એટલે કે બેકલોગ રહી ગયો, એક પણ સબ્જેક્ટમાં આપણે ફેલ થયા, તો એ પાસ કરવું થોડુંક હાર્ડ પડે. ડન? એ મારા કરતા વધારે તમે સમજી શકો કે એ કેટલું હાર્ડ પડે. કેમ કે 5 કે 6 વિષયની અંદર જો આપણે પાસ ના થઈ શકીએ તો આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં 1 કે 2 સબ્જેક્ટ વધે તો 8 સબ્જેક્ટ થાય, તેમાં કેવી રીતે પાસ થાય? એટલે વ્યવસ્થિત બેટા ધ્યાન આપજો. બધા ખૂબ સરસ રીતે મહેનત કરજો. લેક્ચરની અંદર તમે બેસો ત્યારે તમારી પાસે એક પેન, નોટબુક, એક પેડ, આટલી વસ્તુ અવેલેબલ હોવી જ જોઈએ. ડન? હું જ્યારે તમને એક્ઝામ્પલ ગણાવું ત્યારે મારી સાથે તમારે ગણવાનું નથી, તમારે ખાલી જોવાનું. ક્લિયર? એનો સ્ક્રીનશોટ લઈ લો. હું તમને કહેતો જઈશ કે આનો સ્ક્રીનશોટ લઈ લો. રકમ આવશે એટલે સ્ક્રીનશોટ લઈ લેવાનો. પછી અહીંયા એક્ઝામ્પલ જે તમે સમજ્યા છો લેક્ચરની અંદર, એ લેક્ચર પૂરો થાય, તમે ફ્રી થઈ જાઓ, બધા જ લેક્ચર આપણા પૂરા થઈ જાય પછી સાંજના સમયે તમારે એક વખત પ્રેક્ટિસ કરી લેવાની. છતાંય ના સમજાય, ના આવડે તો પાછું નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂછી શકાય. એટલા માટે આટલી પ્રિપેરેશન તમારા તરફથી ઈચ્છનીય છે. તમે આટલી મહેનત કરશો, ખાલી સાંજે જે આજે ચાલ્યું છે એને આજે જ સાંજે બને ત્યાં સુધી કમ્પ્લીટ કરી નાખો, તો આપણા ઉપર, મગજ ઉપર કોઈ પણ પ્રકારનો ભાર ન રહે અને આપણે ટેન્શન ફ્રી થઈને ભણી શકીએ. રેડી બેટા? તો આ રીતે આપણે થોડીક પ્રોપર ડિરેક્શનની અંદર મહેનત કરશું. હા બેટા, દરરોજ છે ને રિષભ ચાવડા, બેટા દરરોજ 4 લેક્ચર જ હશે. હા, કેમ કે પછી નેટ કન્જક્શન ને થોડુંક વધારે થઈ જાય ને, એટલા માટે આપણે દરરોજના 4 લેક્ચર જ રાખીએ છીએ. તમે જ્યારે આજથી સ્ટાર્ટ હો બેટા રિષભ, આજથી સ્ટાર્ટ. અને તમે જ્યારે પાછા આપણે મળીશું ફેસ ટુ ફેસ, આ બધું પૂરું થાય પ્રભુ કૃપાથી ને આપણે મળીએ, ત્યારે આપણે 6 લેક્ચર હશે દરરોજ. હા, રેડી રિષભ? ઓકે બેટા. તો હવે આપણે જો સિલેબસની હું તમને વાત કરું તો તમે ભણી ચૂક્યા છો એમાંના જ કેટલા બધા મોટા ભાગના ટોપિક તમે જે ભણી ચૂક્યા છો એ જ આપણે થોડુંક ડિટેલમાં એના વિશે પહેલા સેમેસ્ટરની અંદર વાત કરવાની છે.
હા, તો આપણું જે ફર્સ્ટ આપણું જે મેથેમેટિક્સ આપણે ભણવાના છીએ એનું નામ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 1. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 1. દેન આ વસ્તુ આપણે ભણવાના છે. આપણા સબ્જેક્ટનું નામ શું હશે? એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 1. એમાં આપણો જે કોર્સ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 1, જે સબ્જેક્ટ છે એનો કોડ છે 19SAHMT101. 19SAH એટલે સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ, MT એટલે મેથેમેટિક્સ 101 એટલે કે આપણે સેમ 1 ની અંદર ભણીએ છીએ એટલા માટે. પછી સેમ 2 આવશે તો અહીંયા 2 આવી જશે, 3 આવશે તો 3, 4 આવશે તો 4. આપણે સેમ 1 to 4 માં 4 મેથેમેટિક્સ તમારે ભણવાના થશે. એમાંનું જે પહેલું મેથેમેટિક્સ છે એનું નામ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 1. આ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 1 ની અંદર આપણે શરૂઆત કરીશું જે તમે ભણીને આવ્યા છો એનું થોડુંક રિવિઝન, અને ત્યાર પછી આપણું ડિટેલિંગ શરૂ થશે. એવો આપણો પહેલો યુનિટ છે એનું નામ છે મેટ્રિક્સ અલ્જેબ્રા. મેટ્રિક્સ અલ્જેબ્રા. સો પહેલા તો આપણે પ્રશ્ન થાય કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ટાઇટલ? વોટ ઇઝ અબાઉટ ધ મેટ્રિક્સ એન્ડ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ અલ્જેબ્રા? ડુ યુ નો વોટ ઇઝ મેટ્રિક્સ? ડુ યુ નો વોટ ઇઝ મેટ્રિક્સ? Can anyone tell me in chat box what is matrix? છોકરાઓ આપણે મેટ્રિક્સ કોને કહીશું બેટા? કોઈ કહી શકશે what is matrix? Just type in chat box. મેટ્રિક્સ આપણે કોને કહીશું? what is matrix? હું તમને ગુજરાતીમાં કહું. હા, અવસર એ આન્સર આપ્યો છે ગોઠવણી. સરસ સરસ, વેરી ગુડ. શેની ગોઠવણી બેટા? અવસર શેની ગોઠવણી? તમે બધા ભણી ચૂક્યા છો છોકરાઓ મેટ્રિક્સ. 11, 12 માં આપણે આવી ગયું. એરેન્જમેન્ટ ઓફ એલિમેન્ટ્સ, વેરી ગુડ વિવેકભાઈ. Arrangement box with different numbers in selected manner. Rishabh, very good beta. Yes, સરસ સરસ. તો જુઓ, બહુ સરળ છે. An array of number arranged into row and columns. Very good, very good. Arrangement of letters used for number in mathematical operations. Very good. Row and columns. Very good. ઘણા બધા જુદા જુદા પ્રકારના આન્સર મળે છે. વેરી ગુડ, બધા આન્સર સાચા. વેરી ગુડ. પણ છોકરાઓ એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે જ્યારે ડેફિનેશનની વાત કરીએ, સો ધેટ ઇઝ ઇન પ્રોપર વે ટુ એક્સપ્લેન ઇટ. સો ધેટ ઇઝ ધ હાર્ટ ઓફ ધ મેથેમેટિક્સ. જ્યારે આપણે કોઈ પણ પ્રકારના ટર્મ્સ, કન્ડિશન્સ, જે કાંઈ વસ્તુનો યુઝ કરીએ એને એક પ્રોપર મેથડથી આપણે વાત કરીએ તો જ આપણે એને ડેફિનેશન કહી શકીએ. અધરવાઇઝ એને આપણે મીનિંગ કહી શકીએ. આ તમે જે કાંઈ ચેટબોક્સની અંદર લખો છો ધેટ ઇઝ ધ મીનિંગ ઓફ મેટ્રિક્સ. ક્લિયર? મીનિંગ, અર્થ કોને કહેવાય અને વ્યાખ્યા કોને કહેવાય, બે જુદી જુદી વસ્તુ છે. હું એમ કહું કે ભાઈ મેટ્રિક્સનો અર્થ શું થાય અને મેટ્રિક્સની વ્યાખ્યા શું થાય, તો પ્રોપર વેથી આપણે આપીએ. મારે તમને સમજાવવું છે તો હું તમને અર્થ આપીને પણ સમજાવી શકું, પણ જ્યારે લખવાની વાત થાય ત્યારે તો આપણે અર્થ ન ચાલે. આપણે શું લખવું પડે? એની પ્રોપર ડેફિનેશન લખવી પડે. તો જુઓ, મેટ્રિક્સ આપણે કોને કહીશું? બહુ સરળ ભાષા છે. મેટ્રિક્સનો અર્થ થાય, હું આપણે ગુજરાતીમાં તમને કહું તો મેટ્રિક્સનો અર્થ થાય માયાજાળ. મેટ્રિક્સ મીન્સ વન ટાઈપ ઓફ માયાજાળ. ડન. હવે મેટ્રિક્સની સૌપ્રથમ શોધ કરી જે સિલ્વેસ્ટર. કોને સૌપ્રથમ શોધ કરી મેટ્રિક્સની? પ્રોફેસર જે સિલ્વેસ્ટર. જે સિલ્વેસ્ટર. સિલ્વેસ્ટર આમને સૌપ્રથમ મેટ્રિક્સની શોધ કરી. ડન. હવે મેટ્રિક્સની શોધ, આપણે મેટ્રિક્સ શા માટે ભણવું જોઈએ? વાય વી લર્ન ધ મેટ્રિક્સ. આપણે મેટ્રિક્સ શા માટે ભણવું જોઈએ? અને જે સિલ્વેસ્ટરે એવું તે શું કીધું કે મેટ્રિક્સ એક અલગથી એક બ્રાન્ચ તરીકે ભણાવવામાં આવ્યું. ડન. આ બધી જ વાત આપણે ડિટેલમાં કરીશું. જુઓ, તો મેટ્રિક્સ કોને કહીશું અને મેટ્રિક્સનો ઉપયોગ શું?
હવે મેટ્રિક્સ એટલે મેં તમને કહી દીધું કે એક પ્રકારની માયાજાળ. દેન કેવી રીતે પહેલાના આપણે આજથી 10 કે 15 વર્ષ પહેલા તમે જ્યારે જાદુના ખેલ જોતા અથવા તો પેલું આપણે તમે કોઈ ગામડામાં રહ્યા હો તમને ખબર હોય પેલા મદારી આવતા અને બધું આપણને ખેલ બતાવતા, આપણે એને માયાજાળ કહેતા. દેન એવી જ રીતે યુનાનની અંદર સૌપ્રથમ જે સિલ્વેસ્ટરે આ પ્રકારની એક અંકની ગોઠવણી, એક નંબર્સનું અરેન્જમેન્ટ બનાવ્યું એકદમ જુદી જ રીતે. એને આને મેટ્રિક્સ એવું નામ આપ્યું. કેવી રીતે જુઓ તો જાદુના ખેલની અંદર તમને ખબર હોય તો એક વ્યક્તિ હોય XYZ, કોઈ પણ એક વ્યક્તિ હોય. પછી શું કરે આ વ્યક્તિ છે ને, એને એમ કહે કે ભાઈ આ પેટીની અંદર એ જતા રહે, આ પેટીની અંદર એ જતા રહે. અને પછી એ જ્યારે ડોર છે એ ઓપન થાય, આ ડોર ઓપન થાય ત્યારે વ્યક્તિ અંદર ના હોય, એ ગાયબ થઈ ગયા હોય. વ્યક્તિ અંદર ના હોય, આપણે વ્યક્તિને અંદર જતા જોઈએ, પછી એ દરવાજો બંધ કરી દે જે મેજિશિયન હોય, અને પછી જ્યારે ડોર ઓપન કરે ત્યારે વ્યક્તિ અંદર દેખાય નહીં. તો આપણને શું થાય? સો ધેટ ઇઝ વન ટાઈપ ઓફ મેજિક. આ એક માયાજાળ છે. તો સિલ્વેસ્ટર સેઝ that is not a magic, that is only a trick. એક ટ્રીક છે, એ કોઈ જાદુ નથી, કોઈ મેજિક નથી, એ સામાન્ય ટ્રીક છે. તો સિલ્વેસ્ટરે શું કર્યું? સિલ્વેસ્ટર પોતે પણ એક સરસ મજાના મોટા મેથેમેટિશિયન તો છે જ, પણ સાથે મેજિશિયન પણ હતા. એમને એવું કીધું કે જ્યારે વ્યક્તિ તમને અહીંથી અંદર જતો દેખાય છે, XYZ વ્યક્તિ જ્યારે તમને પેટીની અંદર જતો દેખાય છે, ત્યારે એમના લેફ્ટ હેન્ડ સાઈડની બાજુમાં એક મિરર હોય છે. લેફ્ટ હેન્ડ સાઈડની બાજુમાં એક મિરર હોય છે. એક મિરર એ વ્યક્તિના રાઈટ હેન્ડ સાઈડની બાજુમાં હોય છે. એટલે એ જેવું અહીંથી પસાર થાય એવું અહીંયા આપણે એવું લાગે કે આ વ્યક્તિ બોક્સની અંદર જાય છે. હકીકતમાં એ વ્યક્તિ બોક્સમાં જતો નથી, પણ અહીંયા સાઈડમાંથી નીકળી જાય છે. બોક્સમાં એ જતો નથી. તો એવી રીતે મિરર ગોઠવવામાં આવે કે જેથી જોનારાને એ આભાસ થાય કે વ્યક્તિ બોક્સની અંદર ગયો. તો આ પ્રકારના જે બોક્સીસ છે, એક સાથે સપોઝ કે આપણે 10 જણાને અંદર લઈને ગાયબ કરી દેવા છે, તો એવી રીતે અરીસાની ગોઠવણી કરો કે આ 10 વ્યક્તિઓ આપણે અંદર જતા દેખાય. ગાયબ તો કોઈ થતું જ નથી, કેમ કે અંદર કોઈ જતું જ નથી. તો હવે આપણે શું કરવું જોઈએ? એની ગોઠવણી આપણે કઈ રીતે કરવી જોઈએ? તો સિલ્વેસ્ટરે શું કર્યું? આ દરેક અરીસાઓને નામ આપી દીધું, 1 2 3 4 5 6 7 8 9 ને 10. પછી એની રો અને કોલમમાં ગોઠવણી કરી. રો અને કોલમની અંદર ગોઠવણી કરી. કેમ કે દરેક જગ્યાએ જ્યાં જાદુનો ખેલ હોય, દરેક જગ્યાએ એનું જે સ્ટેજ હોય એ ઇક્વલ સાઇઝ પ્રમાણે ના હોય. ઘણી વખત જગ્યા વધારે મળે, ઘણી વખત જગ્યા ઓછી મળે. દરેક જગ્યાએ ઇક્વલ સાઇઝનું સ્ટેજ બનાવી શકાય આવું પોસિબલ નથી. તો એને શું કર્યું? રો અને કોલમની અંદર આ નંબર્સનું અરેન્જમેન્ટ કર્યું. પછી કેટલી જગ્યાની મિનિમમ રિક્વાયરમેન્ટ છે એ નક્કી કર્યું. અને આ જગ્યાની અંદર આ અરીસાઓને કેવી રીતે ગોઠવી શકાય એ માટેની એક સિસ્ટમ વિકસાવી. આ સિસ્ટમને એને નામ આપ્યું મેટ્રિક્સ. આ સિસ્ટમને એને શું નામ આપ્યું? મેટ્રિક્સ. અને આમ આગળ જતા જતા મેટ્રિક્સની અંદર જુદા જુદા ઓપરેશન્સ થવા લાગ્યા, અને પછી મેટ્રિક્સનું એક સરસ મજાનું મેથેમેટિક્સ ડેવલપ થયું. દેન તો યુનાનમાં સૌ પ્રથમ આ વસ્તુની ચર્ચા થતી હતી. ત્યાર પછી ઇંગ્લેન્ડમાં, બ્રિટનમાં અને ભારતમાં આ સિસ્ટમ ટ્રાન્સફર થઈ. તો સિલ્વેસ્ટરે આ રીતે એક નાનકડા પ્રયોગની મદદથી એક મોટું મેથેમેટિક્સની થિયરી બહાર આવી, જેનું નામ પડ્યું મેટ્રિક્સ. તો આ થઈ એની પ્રાઇમરી માહિતી, વોટ ઇઝ મેટ્રિક્સ. પછી જુઓ, આપણે મેટ્રિક્સમાં શું કરીએ છીએ? તો કે રો અને કોલમની અંદર એલિમેન્ટ્સની ગોઠવણી, એને આપણે શું નામ આપીએ છીએ? મેટ્રિક્સ. રો અને કોલમની અંદર એલિમેન્ટ્સની ગોઠવણી, એને આપણે શું નામ આપીએ છીએ? મેટ્રિક્સ. પણ આ ગોઠવણી દરેક વખતે જેટલી રો હોય એટલી જ કોલમ હોય એવું જરૂરી નથી, અને એવું પણ જરૂરી નથી કે જેટલી રો હોય એટલી કોલમ ના હોય એ પણ જરૂરી નથી, અને ના હોય એ પણ જરૂરી નથી. એટલે આ મેટ્રિક્સને આપણે નામ આપીએ છીએ રેક્ટેન્ગ્યુલર મેટ્રિક્સ. અને આ અરેન્જમેન્ટને શું કહેવાય? એક પ્રકારનું રેક્ટેન્ગ્યુલર અરેન્જમેન્ટ, કે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ બધી જ વખતે સરખા હોય આવું જરૂરી નથી. એટલે આ ગોઠવણીમાં એક શબ્દ આવશે જેનું નામ છે રેક્ટેન્ગ્યુલર અરેન્જમેન્ટ્સ.
તો એવું રેક્ટેન્ગ્યુલર એરેન્જમેન્ટ જેમાં રો અને કોલમની અંદર એલિમેન્ટ્સ આવેલા હોય એને કહેવાય મેટ્રિક્સ. ક્લિયર? આ થઈ ગયો એનો મીનિંગ. હવે જોઈએ આપણે એની ડેફિનેશન. વોટ ઇઝ મેટ્રિક્સ? ચાલો આની પૂર્વ ભૂમિકા ત્યાં દરેકને ક્લિયર થયું ભાઈ? છોકરાઓ ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. દરેકને ક્લિયર થાય છે વોટ ઇઝ મેટ્રિક્સ? તમને સમજાણું મેટ્રિક્સ કેવી રીતે શોધવાનું, કોને શોધ્યું? દેન ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. સરસ સરસ. તો બેટા આપણે ભણી તો બધું જ જઈએ, પણ આપણે પાછો ખ્યાલ ના હોય કે આ મેટ્રિક્સની શોધ કોણે કરી, કેવી રીતે થયું. ડન? તો આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે દરેકે. ડન? આની શોધ કેવી રીતે થઈ, કોણે કરી? તો કે જે સિલ્વેસ્ટરે કરી. ક્યાં થઈ? તો કે સૌપ્રથમ યુનાનમાં. ક્લિયર? તો આ બધી જ વસ્તુ આપણે થોડીક યાદ રાખીશું. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. તો જો હવે આપણે આગળ જોઈએ ટેબલ ઓફ કન્ટેન્ટ. આ મેટ્રિક્સની અંદર આપણે શું શું ભણીશું? તો પહેલા એનું ઇન્ટ્રોડક્શન, મેં તમને કીધું એ પ્રમાણે એની જે પૂર્વ ભૂમિકા હતી એ. પછી સમ ડેફિનેશન્સ એસોસિએટેડ વિથ મેટ્રાઇસિસ. મેટ્રિક્સ સાથે જોડાયેલી કેટલીક વ્યાખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરીશું, જેવી કે ઓર્થોગોનલ મેટ્રિક્સ, સિમેટ્રિક મેટ્રિક્સ, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ, હર્મિશિયન, સ્ક્યુ હર્મિશિયન, ઓર્થોગોનલ એન્ડ યુનિટરી મેટ્રિક્સ એન્ડ ધેર પ્રોપર્ટીઝ. આ બધા જ મેટ્રિક્સ વિશે આપણે વાત કરીશું વિથ પ્રોપર્ટીઝ. પછી આપણે જોઈશું એલિમેન્ટરી મેટ્રિક્સ ઓપરેશન્સ, એટલે કે બે મેટ્રિક્સ હોય તો એનું એલ્જિબ્રા તમે ભણી ચૂક્યા છો આઈ થિંક. બે મેટ્રિક્સને એડ કઈ રીતે કરવા, મલ્ટીપ્લાય કઈ રીતે કરવા, આ બધી વસ્તુ તમે ભણી ચૂક્યા છો. એનો ઇન્વર્સ કઈ રીતે ફાઇન્ડ કરવું. ડન? આઈ થિંક આ વસ્તુ તમને ખ્યાલ હશે. નહીં હોય તો આપણે ડિટેલમાં અહીંયા જોવાના છીએ, ડોન્ટ વરી. પછી આપણે એને વાત કરીશું રેન્ક ઓફ મેટ્રિક્સ. વોટ ઇઝ રેન્ક? પછી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે વાત કરીશું ગોસ એલિમિનેશન એન્ડ ગોસ જોર્ડન એલિમિનેશન મેથડ. આ અહીંથી આપણું કોલેજ લેવલનું મેથ્સ શરૂ થાય છે. આ પહેલા જેટલી વસ્તુ છે બધી જ લગભગ તમે મોટા ભાગની વસ્તુ ભણી ચૂક્યા છો 11 12 સાયન્સમાં. અહીંથી જે શરૂ થશે ગોસ એલિમિનેશન, ગોસ જોર્ડન મેથડ્સ, inverse of matrix, eigenvalues and eigenvectors of a matrix, Cayley-Hamilton theorem without proof and regarded examples. આ બધી જ વસ્તુ આપણે થોડીક ડિટેલમાં મેટ્રિક્સની ચર્ચા આપણને શીખવશે. Then તો આપણે પહેલા જોશું some definitions and associate with matrices. જે ડેફિનેશન મેટ્રિક્સ સાથે જોડાયેલી છે એ આપણે જોઈશું. છોકરાઓ આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ટેબલ ઓફ કન્ટેન્ટ્સ. એટલે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ? હા બેટા, ક્યારેક છે ને વોઇસ વોલ્યુમ સ્લો થશે, ક્યારેક ફાસ્ટ એકદમ થઈ જશે, કારણ કે બેન્ડવિડ્થનો પ્રોબ્લેમ હોય. મારા અને તમારા નેટવર્કિંગનો કોઈ ઇસ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે અમે અહીંયા ભણાવીએ એ નેટવર્ક 5G છે. તમારી પાસે પણ 4G નેટવર્ક હશે, એટલે નેટવર્કનો ઇસ્યુ નથી. આ ઇસ્યુ જે છે એ ઘણી વખત આવો પ્રોબ્લેમ થાય છે, અવાજ વચ્ચેથી કપાઈ જાય, તમને સંભળાય નહીં. થોડીક વખત રાહ જોશો એટલે ઓટોમેટિક એ રિપેર થઈ જશે, કેમ કે બેન્ડવિડ્થનો પ્રોબ્લેમ હોય. આપણો વોઇસ આવતો હોય ને એ ઘણી વખત આપણી પાસે કપાઈને આવતો હોય. જેમ રેડિયોમાં છોકરાઓ તમે રેડિયો સાંભળો અવાજ આવે તો ઘણી વખત કેમ વચ્ચે ઘોઘરો અવાજ થઈ જાય અથવા બંધ થઈ જાય, એકદમ વધી જાય. હા, એ બેન્ડવિડ્થનો પ્રોબ્લેમ હોય. એ આપણા તમારાથી કે મારાથી કે યુનિવર્સિટીથી સોલ્વ ના થાય, કે એને મેળે ઓટોમેટિક સોલ્વ થાય, અથવા તમે મીટિંગમાંથી આઉટ થઈને ફરી પાછા ઇન થશો એટલે આવી જશે. આની પેલાની સ્લાઇડ બતાવો. હા, એમાં તો ખાલી બેટા ટેબ નામ છે ચેપ્ટરનું. રેડી બેટા? ઓમ ઠુમર. હા, કાંઈ વાંધો ના બેટા. ડન. સો ટેબલ ઓફ કન્ટેન્ટ. હવે જુઓ, આપણે એમાં પેલા વાત કરતા હતા સર 10 મિનિટ્સ બાદ નહીં થઈ શકે. સર મને ખબર નથી, મને 10 વાગ્યે. હા, કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં. જય, આજે પહેલો દિવસ છે એટલે કઈ વાંધો નહીં.
રિમેમ્બર કરાવો. શું રિમેમ્બર કરાવો બેટા? જય, શું રિમેમ્બર કરાવો? હાલો જયભાઈ. સર મને ખબર નથી, મને એમ કે 10 વાગે હશે. હા કઈ વાંધો નહીં બેટા, તમે એન્ટર થઈ ગયા. હવેથી 9:30 લેક્ચર શરૂ થઈ જશે. ડન જય? ઓકે બેટા. તો પહેલા આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં મેં તમને વાત કરી જેને અવાજ ના આવતો હોય, વોઇસનો પ્રોબ્લેમ હોય, એ લોકો મીટિંગમાંથી તમે આઉટ થઈ અને પાછા ઇન, પેલા વેઇટ કરજો 5-7 મિનિટ, પછી તમે આઉટ થઈ જજો, પછી તમે ઇન થજો. એક વખત આમાં મીટિંગની અંદર તમે જોડાઈ જાઓ અને તમે બહાર નીકળો તો પાછા તમને આવવા દે, પણ તમે જોડાવ જ લેટ તો ના આવવા દે મીટિંગમાં. સમજાણો બેટા? હા વેરી ગુડ રિષભ. ઓકે બેટા, હાલો હું ચાલુ કરું. હવે વચ્ચે ડિસ્ટર્બ ન કરતા છોકરાઓ. તો આપણે પહેલા જોઈશું સમ ડેફિનેશન્સ એસોસિએટ વિથ મેટ્રિસીસ. ચાલો પહેલા ડેફિનેશનની આપણે વાત કરીશું. આનો સ્ક્રીનશોટ છોકરાઓ લઈ લેજો. તમારે રેકોર્ડ થતું હોય તો બહુ સારું, જો ના થતું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. So what is matrix? A matrix is an arrangement of numbers in rows and columns. I repeat, a matrix is an arrangement of numbers in rows and columns. Then row નો અર્થ થાય હાર, columns નો અર્થ થાય શું થાય ભાઈ columns નું ગુજરાતી? એક બોક્સમાં લખો દી columns નું ગુજરાતી શું થાય? કોણ કહેશે? What is columns? સ્તંભ. વેરી ગુડ જીલ, વેરી ગુડ બેટા. સ્તંભ. સરસ સરસ સરસ. હા, રો એટલે હાર અને કોલમ્સ એટલે સ્તંભ. સરસ છોકરાઓ. ક્યારેક ક્યારેક આમાં અમુક લોકો ઇંગ્લિશ મીડિયમમાંથી હશે, અમુક ગુજરાતી મીડિયમમાંથી હશે. પણ આપણે અહીંયા કોલેજની અંદર બંને મીડિયમ સરખા છે. હું તમને ગુજરાતીમાં પણ કહીશ જેટલું મને આવડશે એટલું, ઇંગ્લિશમાં પણ કહીશ જેટલું મને આવડશે. ક્લિયર? અમુક અમુક વર્ષ છે તો એનું ગુજરાતી કદાચ મને ના ખબર હોય તો હું તમને પૂછીશ કે આનું ગુજરાતી શું થાય, અને તમે મને પૂછજો, મને ખ્યાલ હશે તો હું તમને કહીશ. A matrix is an arrangement of numbers in rows and columns. મેટ્રિક્સ એટલે શું બેટા? તો કે એક પ્રકારનું અરેન્જમેન્ટ. કોનું? તો કે નંબર્સનું. કેવું અરેન્જમેન્ટ? તો કે રો અને કોલમ વાઇઝ, કે જેમાં નંબર ઓફ રોઝ હોય અને નંબર ઓફ કોલમ્સ હોય. આવું જે અરેન્જમેન્ટ છે એનું નામ છે મેટ્રિક્સ. સો ઇફ m dot n numbers are arranged in m rows and m columns. m dot n એટલે m dot n એટલે m ગુણ્યા n. આ જે ડોટ છે એનું મીનિંગ શું થાય મિત્ર? મલ્ટીપ્લિકેશન, ગુણાકાર. Am I right? Very good. If m dot n numbers are arranged in m rows and n columns, then it is called matrix of order m cross n. કે m dot n એટલે કે છોકરાઓ જુઓ આ રીતે એક સરળ મેટ્રિક્સ લઈને આપણે સમજીએ. 1 2 3 4 આ એક મેટ્રિક્સ છે. 1 2 3 4. ડન. હવે જુઓ અહીંયા આપણી પાસે એક શબ્દ આવ્યો ઓર્ડર. શું શબ્દ આવ્યો? ઓર્ડર. ઓર્ડર અને સાઈઝમાં ફેર શું? હા વેરી ગુડ. જો એક અવસરે કીધું, અવસર કહે છે કે સાઈઝ. તો આપણી પાસે અહીંયા જુદા જુદા બે શબ્દ આવશે. એક આવશે ઓર્ડર અને બીજું આવશે સાઈઝ. ઓર્ડર અને બીજું સાઈઝ. છોકરાઓ હવે કક્ષાને એવું યાદ નહીં રાખતા હો. હા ઓર્ડર ને સાઈઝ જ યાદ રાખશું, કેમ કે પાછી મને યાદ નથી એટલે. ઓર્ડર એન્ડ સાઈઝ. રેડી? આપણે આ બે જ વસ્તુ યાદ રાખીશું, ઓર્ડર એન્ડ સાઈઝ.
હવે જુઓ ઓર્ડર મેટ્રિક્સનો કોને કહેવાય અને મેટ્રિક્સની સાઇઝ કોને કહેવાય. આ છે ને, આ છોકરા જુઓ, આની અંદર નંબર ઓફ રોઝ કેટલી છે? આ મેટ્રિક્સ મેં તમને જે એક એક્ઝામ્પલ તરીકે આપ્યું એમાં નંબર ઓફ રોઝ કેટલી છે? 2. મલ્ટીપ્લાય વિથ નંબર ઓફ કોલમ્સ કેટલી છે? 1 અને 2. તો આ મેટ્રિક્સ છે થશે 2/2. આ મેટ્રિક્સને આપણે શું વાંચીશું? 2/2. આ 2/2 મેટ્રિક્સ છે. આ 2/2 મેટ્રિક્સની અંદર જુઓ જી, બંને નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખા છે. નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખા છે. ડન. તો જુઓ, આ નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખા હોય તો એને સિમ્પલ રીતે કહેવાય મેટ્રિક્સનો ઓર્ડર. સિમ્પલ રીતે શું કહેશું? મેટ્રિક્સનો ઓર્ડર. ડન. અને સાઇઝમાં એક નાનકડો ડિફરન્સ છે. જુઓ, હવે અહીંયા સપોઝ કે હું આમ કરી નાખું, 3x2 કરી નાખું, 2x3 ની 2x2 ની જગ્યાએ શું કરી નાખું? 3x2. તો હવે આ બંને ડિફરન્ટ થઈ ગયા. જો ડિફરન્ટ હોય ને નંબર ઓફ કોલમ્સ ને નંબર ઓફ રોઝ તો એને કહેવાય સાઇઝ, અને સરખા હોય ને તો એને કહેવાય ઓર્ડર. આ બે વચ્ચેનો ભેદ ઓર્ડર અને સાઇઝ. સરખા હોય તો ઓર્ડર અને સરખા ના હોય તો સાઇઝ. ક્લિયર? સરખા હોય તો ઓર્ડર. આપણે સીધું આને કહી દઈએ મેટ્રિક ઓફ ઓર્ડર 2. જો 2/2 મેટ્રિક્સ હોય તો આપણે સીધું શું કહી દઈએ? મેટ્રિક ઓફ ઓર્ડર 2. મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2. પણ હું તમને આમ કહું કે 4x9, 4x9, તો હવે આને એમ ના કહેવાય કે મેટ્રિક્સ ઓફ ઓર્ડર 9 કે મેટ્રિક્સ ઓફ ઓર્ડર 4. આને શું કહેવાય? મેટ્રિક્સ વિથ સાઇઝ 4x9. મેટ્રિક વિથ સાઇઝ 4x9. ધેન તો ઓર્ડર કોને હશે? કે જ્યાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખા હશે એને શું હશે? ઓર્ડર. એ સિવાયના બધા જ મેટ્રિક પાસે શું હશે? તો કે સાઇઝ. ધેન ક્લિયર? છોકરાઓ ક્લિયર બેટા? સાઇઝ અને ઓર્ડર કોને કહેવાય? ક્લિયર? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. હર્ષભાઈ યસ સર. ઓમ યસ. મહેક યસ. ઓકે, થેન્ક યુ. અવસર, અભી, વેરી ગુડ, વેરી ગુડ. પ્રીત, બ્રિજેશ, વેરી ગુડ બેટા. વંશિત, સરસ. ઓર્ડર અને સાઇઝ વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી જુઓ, તો એને આપણે શું લખશું? m cross n. m cross n. It is denoted by capital letters A, B, C and so on. આ મેટ્રિક્સને આપણે કેવી રીતે ડિનોટ કરીશું? તો A, B, C વડે. A અથવા B અથવા C. આમ કહું કે મેટ્રિક્સ A equal to 1, 2, 3, 4. તો આનું નોટેશન થઈ ગયું. A equal to this matrix. એટલે દરેક વખતે આપણે આખો મેટ્રિક્સ ના લખવો પડે, ખાલી એ લખીએ એટલે આપણે સમજી જઈએ કે 1, 2, 3, 4 મેટ્રિક્સની વાત છે. એટલે આને સિમ્બોલાઇઝ કઈ રીતે કરાય? તો કે કેપિટલ લેટર્સ થી એને આપણે ડિનોટ કરીશું. A, B, C and onwards. Can we say it is of order 4x9? yes બેટા. yes હા, એમ કહી શકાય ઓર્ડર 4x9 છે, એમ કહી શકાય. ડિનોટ નો અર્થ થાય નોટેડ, એટલે કે આમ કોઈ પણ વસ્તુને ઇંગિત કરવું. આપણે નથી કહેતા કે ભાઈ કોઈ વસ્તુ હોય તો આપણે એને શું કહીએ? તો કે ઇટ ઇઝ અ પેન, ઇટ ઇઝ અ બૂટ, ઇટ ઇઝ અ સૂટ, ઇટ ઇઝ અ ક્લે. આવી રીતે આપણે વાત કરીએ તો આપણે શેનો યુઝ કરીએ છીએ? તો કે ઈટ. ઈટ શું છે? તો કે જે તે વસ્તુનું ઇન્ડિકેશન છે. સિમિલરલી આ મેટ્રિક્સ છે એનું ઇન્ડિકેશન શું છે? તો કે એ. આપણે એને નોટેશન આપીએ છીએ. દર્શન, ઓકે, ડન. So the elements of matrix can also be written within. હવે જો મેટ્રિક્સને દર્શાવવાની જુદી જુદી પદ્ધતિ છે. આને તમે સ્ક્વેર બ્રેકેટથી દર્શાવી શકો, રાઉન્ડ બ્રેકેટથી દર્શાવી શકીએ, એને આ ડબલ સાઇનથી પણ દર્શાવી શકાય, કર્લી બ્રેકેટથી પણ દર્શાવી શકાય. આ મેટ્રિક્સને દર્શાવવાની જુદી જુદી પદ્ધતિઓ છે. એટલે કે આપણે સિમ્પલ રીતે આ સિસ્ટમનો યુઝ કરીશું. આની અંદર જ એલિમેન્ટ્સ લખીશું. ઘણી બધી જુઓ, હવે તમે અહીંયા રૂબરૂ આવશો ને ત્યારે હું તમને લાઇબ્રેરી લઈ જઈશ, તમને બતાવીશ. જુદી જુદી રેફરન્સ બુક હોય ને એમાં ઘણી બધી બુક્સમાં આવી રીતે મેટ્રિક્સ લખેલા છે. ઘણામાં મેટ્રિક્સ છે એ આમ લખેલા છે. ઘણામાં મેટ્રિક્સનો સિમ્બોલ છે એ કંઈક આવો છે, આમ.
દરેકમાં જુદી જુદી પ્રમાણે મેટ્રિક્સને લખવાની જુદી જુદી સિસ્ટમ છે. સો વી કેન યુઝ ધ સિસ્ટમ ઇન સ્ક્વેર બ્રેકેટ. આપણે આ સિસ્ટમનો પ્રોપર યુઝ કરીશું. આવી જ રીતે આપણે મેટ્રિક્સને લખીશું. ક્લિયર? મેટ્રિક્સને આપણે આ રીતે લખીશું. So now matrix A equal to A11 means an element which is in first row and first column. આ A11 આપણે શું દર્શાવે છે કે આ જે એલિમેન્ટ છે એ પહેલી રો અને પહેલી કોલમની અંદર આવેલો છે. ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ. નેક્સ્ટ એલિમેન્ટ says A12 first row second column. A13 first row third column. Similarly first row nth column. ફર્સ્ટ રો nth કોલમ. હવે હું તમને ક્વેશ્ચન કરું, આ A33 નો મીનિંગ શું થાય? વોટ ઇઝ A33? A33 શું દર્શાવે આપણને? A33 જે એલિમેન્ટ છે એ કેટલામે રો અને કેટલામે કોલમમાં આવેલો હશે? A33 ચેટ બોક્સમાં આન્સર આપો દી બેટા. A33 આપણે શું દર્શાવે? વેરી ગુડ જીલ, વેરી ગુડ બેટા, રાઈટ આન્સર. વેરી ગુડ. હર્ષ, દર્શન, આનંદ, થર્ડ રો એન્ડ થર્ડ કોલમ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સ્તુતિ, શ્રુતિ, ઓમ, ઔષધ, ક્રિશ, વિવેક, વેરી ગુડ. મહેક, વેરી ગુડ બેટા. અંજલિ, વેરી ગુડ બેટા. થર્ડ રો એન્ડ થર્ડ કોલમ. આ થર્ડ રો અને થર્ડ કોલમનો મેમ્બર છે. તો હવે આ શું દર્શાવશે? જુઓ લાસ્ટ AMN એ આપણે શું દર્શાવશે? વોટ ઇઝ AMN? હા, ચેટ બોક્સ ની અંદર લખો છો બેટા. વેરી ગુડ ઓમ, વેરી ગુડ, રાઈટ આન્સર. M row and N column. Mth row and nth column. Very good. દર્શન, અવસર, ક્રિશ, સરસ સરસ, વેરી ગુડ. તો આપણે ખબર પડી. જુઓ અહીંયા જે ફર્સ્ટ એલિમેન્ટ છે એ આપણને રો નું ઇન્ડિકેશન આપે છે. જે સેકન્ડ એલિમેન્ટ છે એ આપણને કોલમ નું ઇન્ડિકેશન આપે છે. હું આમ લખું A23. આ જે 2 છે એ શું બતાવે છે આપણને? તો કે રો. અને 3 છે એ શું દર્શાવશે આપણને? તો કે કોલમ. R એટલે રો, C એટલે કોલમ. એનો મતલબ કે 2 3 છે એ ક્રમશઃ રિસ્પેક્ટિવલી શું બતાવશે? રોઝ એન્ડ કોલમ. રોઝ એન્ડ કોલમ્સ. તો અહીંયા જુઓ AMN છે. AMN એનો મતલબ આખો જે મેટ્રિક્સ છે એની અંદર નંબર ઓફ રોઝ કેટલી હશે? તો કે m હશે. અને નંબર ઓફ કોલમ્સ કેટલા હશે? તો કે n હશે. ડન. તો આનું આમ લખી શકું that matrix with size m cross n. Number of rows are m and number of columns are n. અને આમ લખી શકાય m cross n. આની અંદર મેક્સિમમ કેટલી રો છે? તો કે m. અને કેટલી કોલમ છે? તો કે n. આ મેટ્રિક્સની સાઇઝ શું થશે? m cross n. ચાલો કમ્પ્લીટ. હવે જુઓ m સ્ટાર્ટ ક્યાંથી થાય છે? એમની વેલ્યુ m એટલે રો. રો ક્યાંથી શરૂ થાય છે? 1 2 3 4. હવે નંબર ઓફ કેટલી રોઝ આવેલી છે ટોટલ? તો કે m રોઝ આવેલી છે. તો m ની લિમિટ શું થશે? આ જે રો છે એની લિમિટ શું થશે? રો ને સપોઝ કે આપણે i કહી દઈએ. રો ને શું કહી દઈએ? i. અને કોલમ ને કહી દઈએ આપણે j. તો રો ની ટોટલ રો કેટલી હશે? તો કે ભાઈ 1 થી શરૂ કરી અને m જેટલી હશે. રો કેટલી હશે? અહીંયા જુઓ રો છે 1 થી શરૂ થાય અને ક્યાં સુધી આગળ જાય છે? આ ફર્સ્ટ રો, પછી સેકન્ડ, પછી થર્ડ, એવી રીતે ક્યાં સુધી જાય છે? તો m સુધી. તો રો ને નામ આપું ith રો. તો i ની લિમિટ શું થાય? તો કે 1 થી લઈને m સુધી. તો i ની લિમિટ શું થશે? 1 to m. 1 to m. સિમિલરલી કેટલી કોલમ છે? 1 થી શરૂ થાય છે કોલમ. ક્યાં સુધી આગળ જાય છે કોલમ? જુઓ જી કોલમ ક્યાં સુધી આગળ જાય છે? તો કે n સુધી. વેરી ગુડ વિવેક, વેરી ગુડ શ્રેયાંશ, વેરી ગુડ બેટા. તો કોલમની લિમિટ શું થશે? તો કે 1 to n. તો સિમ્પલ આપણે મેટ્રિક્સને લખવું હોય તો મેટ્રિક્સના એલિમેન્ટ્સને લખાય a i j. I indicates the
rows and J indicates the column. I J AIJ આને કહેશું આપણે મેટ્રિક્સ A equal to AIJ. Then what is I? I is the value in between 1 to m, in between 1 to m, and J is the number in between 1 to n. આ મેટ્રિક ને એકદમ શોર્ટ ની અંદર લખવા માટેની મેથડ છે. where Aij indicates elements of the ith row and jth column. Aij આપણે શું બતાવે તો કે એવો એલિમેન્ટ કે જે ith row અને jth કોલમ ની અંદર આવેલો હોય. સિમિલરલી અહીં જુઓ એક્ઝામ્પલ તરીકે આ જુઓ A31 આપણે શું બતાવે તો કે એવો એલિમેન્ટ જે ત્રીજી રો અને પહેલી કોલમ ની અંદર આવેલો હોય, થર્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ. તો Aij આપણે શું બતાવશે તો કે ભાઈ ith રો અને jth કોલમ ની અંદર આવેલો એલિમેન્ટ બતાવશે. ક્લિયર? તો આ પ્રકારનું જે એરેન્જમેન્ટ છે આને કહેવાય મેટ્રિક્સ. ક્લિયર? આ પ્રોપર ડેફિનેશન. ચાલો ડેફિનેશન ક્લિયર બધાને મેટ્રિક્સની? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. વેરી ગુડ. સરસ. વેરી ગુડ, વેરી ગુડ. વેરી ગુડ. સરસ. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજે મેટ્રિક્સની ખાલી ડેફિનેશન મેં તમને આપણે સાથે વાત કરી. ત્યાર પછી હવે આપણે આગળ એની બીજી ડેફિનેશન્સ વિશે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ડન? થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.